નગરપાલિકામાં આગામી 28/7/2025 રોજ જનરલ બોર્ડ રાખવામાં આવેલ હોય, જેમાં ધોરાજી નગરપાલિકામાં થયેલ ભ્રષ્ટાચાર બાબતમાં અમે લોકો એને ખુલ્લા પાડી રહ્યા છીએ અને આવા ભ્રષ્ટાચારમાં કોઈપણ પ્રકારને અમે ચલાવીને લેશું નહીં અને ખોટા બિલો જે રજૂ કર્યા છે એ પણ બિલો ન મળે એના માટે અમે ઉપર રજૂઆત કરી છે અને આવા બિલો ન ચૂકવાય એની અમે તાકીદ કરી છે. ભૂતકાળમાં જે કોન્ટ્રાક્ટ ધોરાજી ભાજપ શાસિત નગરપાલિકાના શાસકો જાણે ભ્રષ્ટાચાર કરવા અને પ્રજાના પૈસે મોજ મજા કરવા માટે ચૂંટાયા હોય તેવું લાગી રહ્યું છે, જેને લઈને આજે આ પ્રેસ કોન્ફરન્સ અમે કરી છે. ધોરાજી નગરપાલિકામાં સને 2017 થી 2022 સુધી કોંગ્રેસ પક્ષનું શાસન હતું, ત્યારે ધોરાજી શહેરના તમામ રોડ રસ્તાઓ ડામર અને સિમેન્ટ રોડથી મઢી આપવામાં આવ્યા હતા, જ્યારે હાલમાં આ ભાજપ શાસિત નગરપાલિકાના શાસકોએ 19,75,000 રૂપિયાનો માતબર ખર્ચના બિલ બનાવી અને ધોરાજી શહેરની અંદર ટાચ અને